નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ બાબા તુલસીદાસજી રચિત રામચરિતમાનસમાં સુંદરકાંડની ચોપાઈઓ અને એના માધ્યમથી હનુમાનજી મહારાજ કઈ રીતે ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ છે એના વિષય ઉપર આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. રામચરિતમાનસના સુંદરકાંડની આ ચોપાઈઓમાં જે પ્રમાણે મેનેજમેન્ટના સિદ્ધાંતોને બાબા તુલસીદાસજીએ આવરી લીધા છે એના વિશે ચર્ચા કરતા આવો આજે વધુ આગળ વધીએ. કુબલય બિપિન કુંત બન સરિસા બારિદ તત તેલ જનુ બરિસા જે હિત રહે કરત તે પીરા ઉરગ શ્વાસ સમ ત્રિવિધ સમીરા કહે તે કુછુ દુખ ઘટી હોઈ કાહી કહો यह जान न कोई तत्व प्रेम कर मम अरु तोरा जानत प्रिया एक मनु मोरा सो मनु सदा रहत ते ही पाही जानु प्रीति रसु अतने ही पाही प्रभु संदेश सुनत बै देही मगन प्रेम तन सुधी नहीं तेही. એટલે કે જ્યારે હનુમાનજી મહારાજે અશોક વાટિકામાં સીતા માતાને ભગવાન રામ અને લક્ષ્મણજીની પરિસ્થિતિનું વર્ણન કર્યું, ત્યાર પછી સીતા માતા ખૂબ આનંદ વિભોર થઈ ગયા અને હનુમાનજી મહારાજને આ સંદેશો આપવા બદલ એમના આભાર વ્યક્ત કરે છે અને ખૂબ એમના પર સ્નેહ વ્યક્ત કરે છે. તમે જ્યારે તમારી કંપનીની પ્રોડક્ટ અને તમારી કંપનીની ઉચ્ચ ગુણવત્તાઓ અને સ્ટાન્ડર્ડ સામેની કંપનીને તમે રજૂ કરો છો, એના બોસ કે સીઈઓની સામે તમે રજૂ કરો છો, ત્યાર પછી એમને ખરેખર એવું લાગે છે કે હા, ખરેખર આ કંપની સાથે કામ કરવા જેવું છે, આટલી મોટી કંપની છે, આટલું સરસ મજાની એમનું પ્રોડક્ટ છે, આ એમની સર્વિસીસ છે. તો આ બધી જ સર્વિસ અને પ્રોડક્ટ એના વિશેની વાતચીતો જે કરવાની છે એ વાતચીત કરતાં પહેલાં એ જે સામેની કંપનીના જે બોસ છે એ પણ એવું વિચારે છે અને એવું કહે છે કે ખરેખર તમારી કંપનીની પ્રોડક્ટ અને તમારી કંપનીનું જે કાર્યક્ષેત્ર છે એ ખૂબ સારું છે, તમારી કંપનીની રેન્જ ખૂબ સારી છે, તમારી કંપનીની સર્વિસીસ બહુ સારી છે અને તમારી કંપની વિશેની જાણકારી મેળવ્યા પછી મને એવું લાગે છે કે આપ યોગ્ય સ્થળ પર આવ્યા છો અને યોગ્ય દિશામાં આપણે આગળ વધી શકીએ એના માટેની મારી પૂર્વ તૈયારીઓ કરવાની છે. અમે એને માટે વિચારણા કરીએ છીએ અને તમારી કંપની વિશે જાણ્યા પછી અમને એવું લાગે છે કે આ ખરેખર ખૂબ સારી વાત છે કે આપણે આ રીતે આગામી દિવસોમાં સંકળાઈ અને આગળ વધીશું, સાથે કામ કરીશું અને એકબીજાની જે સમસ્યાઓ હોય છે એનું આપણે નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીએ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.